ઋષિ તાર મમ્મી પછી મને ખીજાય છે કે વિડિયા બંધ કરો હોય હે ઘડીક જંપી જાવ તો વાલા જમન પાડી જાવ મારે ઋષિને કાકા દાદા તો હેલો ફ્રેન્ડ, મસ્ત ગુલાબી શિયાળાની સવાર સાથે આપણી મોર્નિંગ થઈ ગઈ છે. તો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે મસ્ત એવું વેધર છે ને, ચકલી પણ જમાડામાં બેઠી છે, કેટલી ક્યુટ લાગે છે. તો એવું બધું છે ને, છોડવામાં તો હમણાં કાંઈ અપડેટ છે જ નહીં, બસ જસ્ટ છોડવાઓ છે એવું છે. તો ચાલો પાણી પણ આપવું પડશે, યાદ આવી ગયું છે, તો હાર આપણે આપતા જઈએ. તો એવું બધું છે. જો અત્યારે વાગી ગયા છે 8 અને મસ્ત મજાનું શિરામણ પણ આપણે કરી લીધું છે ને મિસ્ટર હમણાં કાંઈ ડાકુ બની ગયા છે. હા બોલાય જાય છે, પણ શું કરવું લ્યો તો એવું છે. અને અહીંયા જો ઘનશ્યામ મહારાજ અને મારા કાનુડાને મસ્ત મસ્ત શિયાળાના કપડાં ઓઢાડ્યા છે. અને ખાસ તો આ પટ્ટો મોતીનો કેવો લાગે છે, કોઈની કોમેન્ટ આવી નથી, જરૂરથી કોમેન્ટ કરજો. ને એવું બધું છે ને. આ બાજુ મમ્મી છે વાસણ ઉટકે છે, તો હાલો આમ જાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓલી કે ને સેતા હા જઈ વિડિયો જોન તો કે મમ્મી ન્યા જોઈ કે ઠીક. હવે તો ક્યાં જાવ એને કઈ ન્યા જ જાવીને બે ઘર હોય, અહીંથી આયા ને અહીંથી આયા. એ કે રોનકભાઈ ઘર જમે નથી રેવા ઠીક. હા સેતા રમેશ મામા આવી ને સફાઈ બાબા ઠીક. એ કે રોનકભાઈ ઘર જમે રહેવાનું થઈ ગયા ને. તો જો એવું બધું છે. તો ચાલો આપણે હવે જઈએ. જો મમ્મીએ તો કહી જ દીધું કે ક્યાં જવાનું છે એમ, એટલે તમને ખબર પડી જ ગઈ છે કે એમ ક્યાં જઈ રહ્યા છે. તો એવું જ છે. તો ચાલો આપણે જઈએ છીએ ઋષિને મળવા માટે. ત્યારે ચાલો. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. તો જો અત્યારે વાગી ગયા છે 11:15. એમ તો હું ક્યારની મમ્મીના ઘરે આવી ગઈ હતી, પણ બ્લોગ આપણે અત્યારે સ્ટાર્ટ કર્યો છે. અને આ કાનુડો જો મસ્ત મજાનો બેઠો છે. અને ઋષિ પણ સવારે મસ્ત મજાનો રેમો ઘડીક અને પછી પાછો સૂઈ ગયો, તો અત્યારે પાછો જાગી ગયો છે. તો ચાલો આપણે એને રમાડીએ. અને આ બાજુ જો સોનલ છે ને, હું બનાવો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જો સોનલ અત્યારે બનાવે છે પાવભાજી. તો આજે મસ્ત મજાની પાવભાજી આપણે ખાઈ લઈશું. જો ઈ કાનો ને ખૂણે બેઠો, ના કાનો ઘોડિયાવા હું તો તે અવાજ સાંભળો જો હું જાગી અવાજ ગયા. ને પીપી કર્યા પીપી હે એવું કર્યું ઋષિ? તે પીપી કરી ગયો? ઉતારવાનું પીપી નું બધું એક ટાઈમ જ કોને થતું ખબર ઋષિ હાય ઋષિ. તાર મમ્મી પછી મને ખીજાય છે કે વિડિયા બંધ કરો હોય કે હે ઋષિ. છોકરો જાગી જાય. ઋષિ કે વિડીયો બંધ નહીં થાય, મારે વ્લોગર જ બનવાનું છે એમ. કા નથી બનવું વ્લોગર? તો જો એવું બધું છે અત્યારે. તો ચાલો થોડા ટાઈમ પછી મળશું. અને સાંજે લગભગ અમે કંઈક જવાના છે બહાર, તો કંઈક જવાના હશું તો બતાવશું. બાકી તો આપણે અહીંયા તો છીએ જ તે. તો ચાલો થોડા ટાઈમ પછી મળીએ. હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 12:15. અને જો આ બાજુ ઋષિભાઈ પાછા બીજી વાર હવે સુવાનું છે. ઘડીક જ સુવે જો, ધાધો સુતોય નથી. કા પીપી થાય એટલે જાગી જાય હા. એવું થાય આમાં. તો એવું છે. તો ઋષિભાઈ જો સુવાનો પ્રયત્ન કરે છે. તો શું એ તો મને જ નથી લાગતું જો. હે ઋષિભાઈ આંખો તો મોટી મોટી ખોલેલી છે, હજી નથી લાગતું. આમ બહાર નકરું પછી નીંદર આવતી હોય એવું જોયું એમ થાય. તો મને સોનાલા પહેરીને ઉપરથી યાદ આવી ગયું, મારે આવું ગ્રીન કલરનું હતું. કા પેન્ટ હતું, ઉપર તો બીજું હતું. બે પેન્ટ ને બે કાક ટી-શર્ટ આપણે કંઈક સેમ લીધેલું છે. પણ આ પેન્ટ હતું, પછી આ ઉપરનું મોટું થતું ને તો બદલાઈ આવ્યા હતા આપણે. બદલાય પછી આપણે બીજું લીધું હતું. આ પેન્ટ મેં અમારે તો પેન્ટ ધોળું થઈ ગયું, મેં નાખી દીધું ગ્રીન પણ કલર. મેં બસ પહેર્યું જ નથી. છે. તમે તો પછી પહેરતા જ છો ઉપર એમ આવતા એટલે. તો એવું બધું છે. તો ચાલો જો આ બાજુ ઋષિ સુવે, અથવા તો હવે જોઈએ સુવે છે કે નહીં. તો ત્યાં સુધીમાં આપણે છે ને ભાખરી અને પાવ છે ને એ તળી નાખીએ. અને સોનલ ઓલરેડી છે ને ભાજી અહીં બનાવી જ નાખી છે, એટલે બધા પછી હવે ખાવા બેસી જઈશું પછી તરત. તો ચાલો બધા પાવભાજી ખાવા માટે.
વાલા ગાવ કાનુડા હીરને હાલા ગાવ કડીક જંપી જાવ તો વાલા જમન પાડી જાવ મારે ઋષિને કાકા દાદા મામા માસી ફઈ મારે ઋષિને ઈશાય કરે હાથમાં મીઠું રાય સરસ ગાયું તો એવું તો નથી. ગુવે બીજા મારી દીધા રાવ મળશે નહીં ગુવે તો જો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને બધા આપણે જમવા માટે બેસી ગયા છે અને રિશુભાઈ તો આજે વળી સૂઈ ગયા છે. અને જમવામાં આપણે શું છે તો કે પાવભાજી પાવ અને સલાડ છે અને જાય સોનલ પણ જમવા માટે બેસી ગઈ અને પપ્પા અને મમ્મી આજે નથી તો મમ્મી ક્યાં ગયા છે પપ્પા અમદાવાદ કેમ એના મામા ઓફ થઈ ગયા ને એટલે પાણી તો બરોબર પાણી ઢોળમાં ગયા છે અમદાવાદ સાંજે આવી જાય છે બરોબર છે અને જો રોહિત અને સંદીપ પણ જમવા માટે બેસી ગયા છે તો તમારે સાંજે આવું છે મેળામાં નહીં હો કેમ ત્યાં મેળામાં એવું છે કે હા. ફ્રી છે ફ્રી નથી હો? 3 દિવસ હતું ફ્રી 3 દિવસ એકદમ ફ્રી હતું તો બહુ ટ્રાફિક હતી હા ત્યારે ફ્રીમાં તો ટ્રાફિક હોય જ તે અને પછીના 3 દિવસ કેવું હતું એક સાથે એક ફ્રી અને હવે કાંઈ નથી હા વનિતા અને હવે તો કાંઈ નથી હવે તો ઇન્ડિવિડ્યુઅલ ફી આપવાની ત્યાં હું મેળામાં હવે ત્યાં જાય પછી ખબર પડે ને હું નથી ગઈ સગડોળમાં તો અમારે રિશિવ નાનો છે તો આવો મોટો થઈ જાત ને તો પછી તો જવું જ પડશે ને રિસીવ એમ કહે હોય તમારે જેમ કે હોય જાવ કા હા સાચી વાત એમને આવું ન હોય ને એટલે નકર તો એમ કે તમે આવ્યો અમે જાવી છીએ એમ તો એવું બધું છે તો કાંઈ નહીં ચાલો પછી તો રિસીવ કે હાલો પપ્પા લઈ જ જાવ એમ પછી ગાડી પછી અમારે જવાનું છે એટલે અમે અત્યારે નથી જતા તો એ સારું લ્યો તો સારું હાલો બધા બપોરા કરવા તો જો અત્યારે વાગી ગયા છે 5:30 અને ઋષિભાઈ હવે કોને ખબર નીંદરમાં હોય કે રમવું હોય કઈ ખબર પડતી નથી કા ઋષિવ ને પપ્પા જો ઋષિવને રમાડે છે અને આ બાજુ સોનલ છે બધા હાટું ચા બનાવે છે કારણ કે બધા મોસ્ટ બપોરે ચા પીવે છે એટલે ચા બની રહી છે ચા ને પાપડી ખાશે હાંજ પડવાય હા, 5:30. ઈ વાત. રોંઢો થાય એ વાત સાચી તો એવું બધું છે અત્યારે તો ચાલો આપણે પણ થોડા ગાંઠિયા ને એવું ખાઈ લેવી આપણે ચા તો પીતા નથી પીવી છે પણ આજે બહુ ઈચ્છા નથી પીવાની એટલે નથી પીવાની બાકી એવું કંઈ છે નહીં અને મમ્મી તો આવવાના છે લગભગ સાંજે 8-9 વાગે આવશે એવું બધું છે તો ચાલો તો જો અત્યારે વાગી ગયા છે 6 ને હવે અમે જઈ રહ્યા છીએ બહાર ઋષિવ આવું છે તારે મોઢામાં જાન છે હે ઋષિવ એ ઋષિ ટકો મકો હાય આવું છે હા તું હા ફોલી આ માઈક માથામાં બેઠો છે. એ તો ખાલી કહેવાનું હોય કોઈ ફોલી બોલી ન દે ખાલી કહેવાનું હોય સારું થવાનું હોય માઈકમાં નાખો બેઠો છે. એવું બધું હોય તો સારું હાલો આવજો આવજો ને આવજો આવું છે? હાલો ઋષિ ટાટા હે ઋષિ? ટુડુ આવજે. જાન જ આખું તો જો આપણે વનિતા વિશ્રામના મેળામાં રોયલ મેળામાં પહોંચી ગયા છે મિસ્ટર રોનક તો ગાડીનું પાર્કિંગ કરવા માટે ગયા છે અને ઘણું બધું પબ્લિક છે તે આવતું હતું તો આ છે એવી વનિતા વિશ્રામનો મેળો જે ડિઝની થીમ ઉપર રાખેલો છે ચાલો આપણે વિઝિટ કરીએ તો સામે જો મિસ્ટર રોનક છે ને ટિકિટ લે છે અને આપણે પહોંચી ગયા છે આ બાજુ ટિકિટ છે અને આ બાજુ આપણો મેળો સ્ટાર્ટ થાય છે એકદમ ડિઝનીલેન્ડમાં થીમ પર છે ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ પછી તો જેવા મેળામાં આપણે એન્ટર થયા ને તો સૌથી પહેલાં ગણપતિ બાપા હતા તો જય ગણપતિ બાપા અને પછી મસ્ત મજાનું લાઇટનિંગવાળું હતું ને એકદમ આપણે અલગ દુનિયામાં આવી ગયા હોય ને એવું ફીલ થાય પછી ત્યાંથી આપણે અંદર ગયા ને એટલે બધું છે ને સાન્તા ક્લોઝ હમણાં ક્રિસમસ આવે ને છે ને તો બધું ઈ થીમ પ્રમાણે છે ને બધું ગોઠવેલું હતું ચાલો આપણે વન બાય બધું જોઈએ તો જસ્ટ અમે જો એન્ટર જ થયા છે અહીંયા છે ફોટોગ્રાફીનું બધું મસ્ત છે અને એક જાદુ પણ બતાવે છે ત્યાં આપણે જોવા જઈએ હમણાં અને આ બાજુ જો ફોટોગ્રાફીનું ને એવું બધું મસ્ત છે બધાય સાન્તા થીમ છે ને ગોઠવેલી છે અહીંયા જો આ પણ મસ્ત છે ઘોડા સાથે સાન્તા ગિફ્ટ દેવા માટે આવે છે અને આ બાજુ પણ જો ફોટોગ્રાફીનું છે ને બધા ફોટો પડાવે છે આ બાજુ બોટલ પણ કેટલી મસ્ત દેખાય છે જુઓ અને આ બાજુ જો ભૂત છે એની સાથે બધા છે ને ફોટોગ્રાફી કરે છે બધા ને મસ્ત એ બધી લાઇટનિંગ ને એવું બધું છે આ છે ને એન્ટ્રી ગેટ છે અને આ બાજુ જો મસ્ત એકદમ ક્રિસમસ થીમ છે અહીંયા સેન્ટરમાં ને આખું આ મસ્ત મને આ ઝુમ્મર શું કે ડેકોરેશન બહુ ગયું મસ્ત લાગે છે અને અહીં સાન્તા છે વિથ સ્નો
ચાલો તો આપણે અંદર જોઈએ ને ત્યાં પણ ઘણું હશે ને અહીંયા પણ જો ફોટોગ્રાફીનું મસ્ત છે અહીંયા લાઇટની વચ્ચે વારો આવશે આપણો કેમ થાય ને આ બાજુ તો કંઈ જાદુ છે ચાલો ત્યાં કંઈ જોયો હોય તો ચાલો મિસ્ટર રોનક આપણને મેળો બતાવે છે મને બતાવો મને બતાવો છો તો એવું રાખીએ અને અહીં તો જ્વેલરીની ગાયોની વસ્તુ ફટાફટ કાંઈ હાલો નથી નિરાતે જોઈજો ને હાલો ત્યાં તો બધી બંગડી ને ઇયરિંગ્સ ને એવું બધું છે અને આ જો એન્ટ્રન્સ કેટલો મસ્ત દેખાય છે આ બધું શોપિંગનું જ છે મોસ્ટ ઓફ તો ચાલો હું પેલા શોપિંગ કરી લઉં ને પછી વિડીયો લઉં એમ કરું મિસ્ટર રોનક કે મારે ફાયદો થઈ જાય વ્લોગિંગ કરે છે ને કંઈ ઊભી નહીં રહી જોવા હાટોથી તો બધું ઇયરિંગ્સ ને એવું જ છે બધું રમકડા જ છે બધા નાના બેબી કિચન ને એવું બધું આ લાકડાની હેંગર ને બધું છે એક બાઉલ કેવું લઈ લેવાય એમ એક ડેકોરેશન કરવાની પ્લેટ ખાલી એમ ઈ પ્લેન ડીશ હોય ને તો સારું તો ચાલો અહીં પ્લેટ ને એવું જોવે છે મિસ્ટર રોનક કંઈક સારું મળે તો ક્રોકરી છે બધી ચાલો ચાલો કાંઈ નથી લેવું આપણે ને બોટલ ને એવું છે ફોનના કવર ચાકુ મૂકવાનું શું તું ચાકુ ચાકુ બધા શું છે એમ તો ચાકુ બહુ ખતરનાક ચાકુ શું લીધું ચાકુ ક્યાં ગયું આ રહ્યું ને આવડું મોટું નથી દેખાતું ચાકુ ક્યાં જાય બે વસ્તુ નથી એક કંકાવટી અને એક ઓલું આ ચાકુ બટક લગાડવાનું તમારા બાયુને ગમે એમ કરો તો લીધા વગર ના ન રહે હો આવું જ દેખાય તમને બધાને કા તો જો સ્ટાર્ટિંગમાં અમે એન્ટર થયા ને મોસ્ટ ઓફ છે ને બધી ખરીદીની જ ને એવું છે યા શું છે કંઈક ઓલું પાણી નાખ મોટો થઈ છે ને હા ક્રિસ્ટલ લાઈક તો એવું બધું છે આ બાજુ મેળો છે ત્યાં જ ડાયરેક્ટ આપણે જઈએ ચાલો તો મસ્ત બધું આમને આવી વસ્તુ હોય ને બહુ ગમે મને લેવું છે ઘર માટે કંઈ આપણે જા મસ્ત છે શિવ જો હું તો એક દિવસ આ ગિફ્ટ મેં દેવા માંગતી હતી હું તમને ઘરમાં રાખ્યો હોય ને મજા આવે જો આમાં ધુવાડાઈ નીકળે છે કેટલી મસ્ત છે વાવ જા મસ્ત છે ખરીદી કરી કોઈ દઈ દીધી મેં ક્યાં હે ક્યાં એ દઈ દીધી એક જગ્યાએ રાધિકાને આમાં બેહાડવાની છે હાલો રાધિકા નાના છોકરાને હે નાના છોકરાને તો તું નાની નથી ના રે ના તને આમાં બેહાડવાય ચાલ મારે તો આમાં બેસો ચંડણમાં હું નહીં આવું પેલા કહી દઉં એવું કરાવો ને મારે કેમ બેસવું હે મારે એકલી કેમ બેવું એમ તો કેમ હું જેમ બેતા એમ બેસી જવાનું હા અહીંયા કાંઈ ફ્રીમાં નહીં મળે પાણી હોત ને ફ્રીમાં નહીં મળે પાણી તો ક્યાંય નથી પડતું તો બસ એમ આવું છે બધી ચાલો બધા પાણીપુરી ખાવા માટે અને જે રાઈડ આપણે રાઈડ છે ને આપણે દૂરથી જ એન્જોય કરી લેવાની આ બધા રાઈડું નાખે ને એમ અને છે ને પેલા બહુ શોખ હતો રાઈડમાં બેસવાનો પણ એક વાર
છે એસોડમાં ગઈ ને એક બહુ ભારી ભરખમ રાઈડમાં બેહાઈ ગઈ પછી તો બંધ જ થઈ ગઈ બધું બેહી સેમ મારે એવું છે, મારે એમ જ થયું હતું, મારે એમ જ થયું હતું. પછી હું કોઈ દી બેહતો જ નથી. મારે એમ જ છે. અને જો ભૂખી થઈ ગઈ છે જો. તો તારા બધા પાણી પીતા હા તીખી ન હોય થારું ના ના તીખી તો નથી. કેમ છે? સારી છે. કાંઈ નહીં, ખાતા ખાતા આ રાઈડ એન્જોય કરો. જોવી તો ચક્કર આવે છે હે જોવી ને તો ચક્કર આવે છે હજી પબ્લિક આવ્યું નથી ને તો રાઈડ અડધી બંધ છે એવું છે. વહેલા સવી થોડાક એટલે 9 વાગે પછી પબ્લિક આવે એટલે કારખાને હીરા ખોલતું હોય હા અહીંયા નવો સગડોળ છે બીજો. શેમાં બેવું? સગડોળમાં બેવું તેમાં બેહું નથી મને બીક લાગે હવે છે એમ થોડું હાલે. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. નાના છોકરા જોઈ રહી ગઈ નાની બેવાનું હા હાથ બારો નહીં બારી કાઢ્યો. નહીં કાઢું હા, યો. રાજધાની એક્સપ્રેસ છે તો અને આમાંય બીક લાગે છે પણ કઈ સાહસ કરીએ થોડુંક આમ આ બાજુ કાંઈ ના હાલો. રાઈડમાં બેસી કોન્ફિડન્સ આવી ગયો કાંઈ એવું પેલા મને એમ લાગતું હતું કે આમે મને બીક લાગતી હતી કે આમાં કાંઈ નથી તો હવે મને લાગે છે કે નહીં કે બેસી એકશું આપણે Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. If all the things you never show, there are the things. છોકરા હારી કસરત થઈ જાય આમાં હે છોકરા હારી કસરત થઈ જાય આમાં But if you don't wanna tell me now, I guess I'll never know. But if you don't wanna tell me now, I guess I'll never know. શું? ગાઈસ તો હવે છે ને ફાઇનલી આપણે એક્ઝિટ લઈ રહ્યા છીએ એક્ઝિટ ગેટ પણ આવી ગયો છે અત્યારે લગભગ ઓલમોસ્ટ કેટલા વાગ્યા હશે 9 નહીં 8:15 જ થયા છે હજી એન્ડ 8:15 વાગી ગયા છે આપણે એક્ઝિટ પણ થઈ ગયું ચાલો હવે એક જમવા જઈએ આપણે ત્યાં જઈએ પણ જોઈશું લેટ અસ સી કારણ કે હવે છે ને ટ્રાફિક વધવામાં જ છે અમે સારું એવું ટ્રાફિક વગરનું ફરી લીધું ચલો બાય બાય મેળા ચલો બાય ટુ ઓલ પાર્કિંગ પણ જો મોટું જ છે એટલે કાંઈ એમ ટેન્શન નથી
કેમ ઉભા રહ્યો? ગાડી લઈને આવે છે એમ? ઓકે. ઉભા રહે આપણે અહીં જોયું બધા હા. બધા આવે બધા. તો જો મિસ્ટર રોનક ગાડી લઈને આવે ને પછી આપણે જઈએ અને થોડી ઘણી આપણે શોપિંગ પણ કરી છે તે ઘરે જઈને બતાવશું. તો ચાલો બાય બાય ડિઝની મેળા. સ્ટાર્ટિંગમાં છે ને બહુ જ મસ્ત હતું, જે ક્રિસમસવાળી થીમ હતી ને એ બધી બહુ મજા આવી જોવાની. તો અંદર પણ શોપિંગ કરવાનું, ખાણીપીણીનું સારું હતું. તો ચાલો પછી મળીએ. તો જો અત્યારે છે ને 8:45 વાગી ગયા છે ને અમે સ્પેશિયલી ઢોસા આવ્યા છે. અમારા ફેવરિટ છે ઢોસા, ચારકોલમાં આવે. અહીંયા તો કોઈ ટ્રાય નથી કર્યું, મિસ્ટર રોનક આવતા હોય છે તો તમે પહેલી વાર છો? હા, પણ આ ઢોસા ચારકોલવાળું બધું એક જ ફ્રેન્ચાઇઝી છે. તો જોઈએ આપણે આજે અહીંયા કેવું છે. તો ચાલો આપણે ખાવા જઈએ. એમ તો મસ્ત છે, જ્યાં હિંચકા બિસ્કા છે. ચાલો જઈએ. તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 10 અને અમે છે ને ઘરે પહોંચી ગયા છે. અને પછી તો ઢોસા એકવાર ટેબલ ઉપર આવ્યા ને પછી વિડીયો લેવાની કંઈ ખબર જ ન પડી, ખાવા પર જ ખાઈ લીધું. એમાં મારા ફેવરેટ ચીઝ બોલ હતા, તો એવું બધું એટલે કાંઈ શૂટ નહોતું કર્યું. પણ ત્યાં ઢોસા છે ને સારા જ હતા. ઢોસા ચારકોલના ઢોસા મસ્ત જ આવે છે. મોસ્ટ ઓફ અમે એ જ ખાવા જઈએ છીએ. તો એવું બધું હતું ને મેળામાં પણ મજા આવી, સારો એવો એક્સપિરિયન્સ રહ્યો. અને થોડાક વહેલા ગયા ને એટલે ટ્રાફિક ઘણું ઓછું હતું. અને પછી અમારે જેવું બહાર નીકળવાનું ટાણું છું ને 9 વાગે, સોરી 9 વાગે નહીં પણ 8:30 જેવું ટાઈમ થયો છે ત્યારે અમે એક્ઝિટ કરી ગયા હતા. તો ત્યારે તો પબ્લિક ઘણું હજી આવતું હતું, તો એવું બધું હતું. પણ એક વાત છે કે જેને એસલ વર્લ્ડ અને ઇમેજિકામાં રાઇડ્સ કરી લીધી હોય ને પછી આ બધા મેળા છે ને નનકા મુનકા લાગે એમ. તો એવું છે. મેં તો એકવાર એસલ વર્લ્ડમાં ગઈ હતી, ત્યાંની રાઇડ તો કેટલી હેવી અને કેટલી મોટી મોટી હોય છે. તો આ રાઇડ્સ તો આમ લાગે ઓહ કાંઈ નથી એમ લાગે. તો એવું બધું હતું. પણ ઓવરઓલ જોઈએ તો હવે મને અને મિસ્ટર રોનકને છે ને રાઇડ્સમાં કોઈ બેસવું ગમતું જ નથી. અને મારે ત્યાં એસલ વર્લ્ડમાં ગઈ હતી ને તો મારે એક મોટી રાઇડ્સ હતી એમાં બેસાઈ દીધું. પહેલાં એમ લાગતું હતું કે નાના બેહી લેવું થઈ જાય ને એવું બધું. પણ એ રાઈડમાંથી ઉતર્યા ને પછી તો ત્યારથી એક રાઈડમાં બેસવાનું મન નથી થતું. તો એ પછી નાના છોકરાને ઓલી ગોળ ગોળવાળી રાઈડ હતી ને એમાં આપણે ટ્રાય કરી પણ મજા આવી. તો એમાં તો એવું બધું હતું. તો ચાલો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો સવારમાં આપણે મમ્મીના ઘરે ગયા હતા કારણ કે મમ્મી નહોતા અને સોનલની થોડીક હેલ્પ થઈ જાય. અને જો મમ્મી લગભગ અત્યારે છે 9 વાગે આવ્યો હતો ને ગયા છે ઘરે. તો એવું બધું છે. અને સાંજે આપણે વનિતા વિશ્રામના મેળામાં ગયા હતા, જે રોયલ મેળો કહેવામાં આવે છે, રોયલ લોકોનો મેળો વનિતા વિશ્રામમાં. તો એવું બધું છે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો તમે જરૂરથી ભૂલ્યા વગર કોમેન્ટ કરજો. અને કંઈ પણ સજેશન હોય તો કોમેન્ટ બોક્સ આપેલું છે તેમાં સજેશન આપી દેજો. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. હા, ભૂલાઈ ગયો, મેળામાંથી થોડી ઘણી શોપિંગ પણ કરી છે તો તમને કાલે બતાવશું. તો એવું બધું છે. તો ચાલો ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.